નમસ્તે મિત્રો, યુટ્યુબ ચેનલ ક્લાસમેટમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ચાલો ઇતિહાસ જાણીએ તેનું પ્રથમ યુનિટ સામાજિક વિજ્ઞાનનો આપણે લેવા જઈ રહ્યા છીએ। તેમાં આપણે જોઈએ તો ઇતિહાસ જાણવાની વાત છે। તો પહેલા તો ઇતિહાસ શું છે એ સમજવું પડે। ઇતિહાસ કોને કહેવાય? તો કે ઇતિહાસ એટલે આપણી ભૂતકાળની જે વહી ગયું છે તેની આપણે જાણવું। તો કે એને કઈ રીતે જાણી શકાય? તો કે અત્યારનું આપણું સામાજિક જીવન કેવું છે, વર્તમાન સમાજ જીવન કઈ રીતનું છે, તેમાં અગાઉનું સમાજ જીવન કેવું હતું એ પહેલા આપણે જાણવું પડે। તો કે આપણે મનમાં પ્રશ્ન થાય કે ઇતિહાસ કેને કહેવાય? તો માનવ જ્યારે અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? એ સમયનું જૂના પ્રાચીન સમયનું ખેતીવાડી, રસ્તાઓ છે, વાહન વ્યવહાર છે, એના મકાનો, જૂના મકાનો છે, એ કેવા હશે એના આધારે આપણને ખબર પડે છે કે આપણો ઇતિહાસ કેવો છે। હવે આપણો ભારત સમાજ કેવો છે? પ્રાચીન સમાજ છે। આજે ભારતની પ્રાચીનતા વિશ્વમાં પ્રખ્યાત છે, કારણ કે ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ આપણા પ્રાચીન સમાજમાં થઈ ગયા છે। એનો ઇતિહાસ આપણે બીજા દેશોમાં ભણાવવામાં આવે છે। તો આપણો ઇતિહાસ એટલો પ્રાચીન છે ને એટલો પુરાતન છે કે બીજા લોકો એને શીખે છે, જાણવાની જિજ્ઞાસા છે। તો આપણે પણ ઇતિહાસ જાણીએ કે ઇતિહાસ જાણવાના ઘણા બધા સ્ત્રોતો છે, એની વિશે આપણે ચર્ચા આ પાઠની અંદર કરવાના છીએ। તો ઇતિહાસ જાણો તો કે તમે સાંભળેલું હશે કે ભાઈ અમારા દાદા કહેતા કે જૂનું મકાન આપણું આવું હતું, આવા જૂના મકાનો હતા, આવા લેખો હતા, આવા મંદિરો હતા, ગામની અંદર જૂના પહેલા પારણા હતા, જૂના મકાનો, એના આધારે આપણે ઇતિહાસ જાણી શકાય છે। તો ઇતિહાસ જાણવાના ઘણા બધા સ્ત્રોત છે, એને આપણે આજે વિસ્તારથી સમજીએ। પહેલો સ્ત્રોત છે તાડપત્ર અને ભોજપત્ર। તાડપત્રો કોને કહેવાય? તાડપત્રો સમજવા માટે પહેલા તો તાડ એટલે શું એ સમજવું પડે આપણે કે તાડપત્રો એટલે તાડ નામના વૃક્ષ, એની જે પર્ણ, એના જે પાન હોય એની ઉપર જે હસ્તપ્રતો લખેલા હોય એને આપણે તાડપત્ર કહેવામાં આવે છે। અને ભોજપત્ર કોને કહેવાય? હિમાલયમાં એક ભુજ નામનું વૃક્ષ થાય છે, એના પાતળી આંતરછાલ હોય, જે આંતરછાલ હોય છે એની ઉપર જે લેખ લખવામાં આવે છે તેને આપણે શું કહેવામાં આવે છે? ભોજપત્ર કહેવામાં આવે છે। તાડના પત્ર પર્ણ ઉપર અને ભુજ નામના વૃક્ષની છાલ ઉપર જે હસ્તપત્રો લખવામાં આવે છે તેને તાડપત્રો અને ભોજપત્રો તરીકે ઓળખવામાં આવે છે। જૂના સમયમાં લોકો અથવા રાજાઓ પોતાની જે સિદ્ધિઓ હતી તે તાડપત્રો અને ભોજપત્રો ઉપર લખતા હતા। એના આધારે પોતાની સિદ્ધિ આજના જીવનને શીખવા મળે અથવા આજના જીવનમાં આપણને ખબર પડે કે જૂના સમયના રાજાઓ, તેની પ્રજાઓ, તેનું લોકજીવન કઈ રીતનું હતું અને અત્યારનું લોકજીવન કઈ રીતનું છે એ આધારે આપણને ખબર પડે, એટલા માટે તાડપત્રો અને ભોજપત્રોમાં પોતાના લેખો લખતા હતા। આવા હસ્તપ્રત મંદિરો છે, મઠોમાં આ બધી વસ્તુ સચવાયેલી પેઢી છે। એમાં કઈ ભાષા છે? તો કે સંસ્કૃત ભાષા છે, પ્રાકૃત ભાષા છે, તામિલ ભાષામાં એ તાડપત્રો અને ભોજપત્રો લખવાનો એમાં ઉપયોગ કરેલો છે। આપણી સંસ્કૃત ભાષા કેવી છે? તો કે બહુ પ્રાચીન ભાષા છે। લગભગ એમ કહી શકાય કે તમામ ભાષાનો માંથી સંસ્કૃત ભાષામાંથી જ બનેલી છે। સંસ્કૃત આપણી જમીન તરીકે ઓળખવામાં આવે છે, પણ આપણે ગુજરાતમાં રહીએ એટલે આપણી માતૃભાષા ગુજરાતી છે, એટલે આપણે સમજવી થોડી કઠણ અઘરી પડે છે। બાકી આ તાડપત્રો અને ભોજપત્રો છે તે સંસ્કૃત ભાષાની અંદર લખેલા જોવા મળે છે, પોથીના સ્વરૂપે સચવાયેલી બધી માહિતી છે। તેમાં શું દર્શાવેલું છે? તો કે જે તે સમયની, જે તે રાજાઓની ધાર્મિક રીત રિવાજો છે, સામાજિક માન્યતાઓ છે, રાજાઓની જીવનશૈલી કેવી હતી, તેનું જીવન ધોરણ કેવું હતું, એ સમયના લોકો કેવું જીવન જીવતા હતા, કે અત્યારના જીવનમાં અને તે જીવનમાં કેટલો ફેરફાર છે, કેટલું પરિવર્તન આવેલું છે। અત્યારના સમયમાં વિજ્ઞાનનો કેટલો બધો તો કે વિકાસ થયેલો જોવા મળે છે। અત્યારે તેનું શિક્ષણ કેવું હતું, તે ગુરુકુળો કેવી હતી, ગુરુમાં આપણે ગુરુકુળના જોઈએ તો શિષ્યો બધા ગુરુકુળમાં ભણવા જતા। અત્યારનું શિક્ષણ વ્યવસ્થા કેવી છે, એ સમયમાં ઔષધિઓ, વેદ, અત્યારમાં દવાખાનાઓ, અત્યારના સમયમાં પ્રાણીઓ, વાહન વ્યવહાર છે, આની બધી માહિતી આપણે તાડપત્રો અને ભોજપત્રોમાંથી મળે છે આપણે, બરોબર। તાડપત્રો અને ભોજપત્રોના આધારે આપણે તેની સામાજિક જીવન જીવી શકીએ છીએ, એના આધારે આપણે અત્યારનું જીવન સરખાવી શકીએ છીએ। હવે એમાં બીજું જોઈએ આપણે તો અભિલેખો।
અભિલેખો એટલે શું? તો કે અભિ એટલે પથ્થર, નામ જ છે અભિ એટલે પથ્થર. તો ધાતુઓ અથવા તો પથ્થર ઉપર કોતરેલા જે અથવા લખાયેલા લેખો તેને અભિલેખો કહેવામાં આવે છે. તમે મિત્રો જોયું હશે જૂનાગઢમાં આપણે અશોક રાજાનો શિલાલેખ છે. ગિરનારની તળેટીમાં અશોક રાજાનો શિલાલેખ આવેલો છે. તેમાં શું કરેલું છે? અશોક રાજાએ જે યુદ્ધ કરેલું મગધ સમ્રાટની સાથે હતું તેની અભિલેખો ની અંદર પોતાની સિદ્ધિઓ એમાં આખી વર્ણવેલી છે, કોતરાવેલી લખેલી છે, જે આપના સુધી પહોંચાડવા માટે આપને ખબર પડે કે એ સમયમાં અશોક રાજાએ કેવું યુદ્ધ કરેલું હતું, એમાં શું એને હૃદય પરિવર્તન આવેલું હતું, પોતાના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવેલું હતું, તે બધી વાત તેને પોતે પોતાના શિલાલેખમાં કોતરાવેલી છે. અભિલેખમાંથી આપણે એ વસ્તુ જાણવા મળે છે કે રાજાઓ પોતાના આદેશો છે, શિલાઓ અને કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ રાણીઓએ તેમના રાજ્ય પોતાનો કેટલો વિજય કર્યો છે, કેટલા રાજાઓ પર તેમને વિજય મેળવ્યો છે, પોતાની ધર્મની સંસ્કૃતિ છે, બરોબર, આ બધી માહિતી અભિલેખો ઉપર તે અંકિત કરાવતા હતા એટલે કે કોતરાવતા હતા. આવા શિલાલેખો અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકે એટલા માટે એનો હેતુ આ રહેલો હતો અને એની માહિતી આપણા અત્યારના સમાજ જીવનને લાગુ પડે એટલા માટે આપણે જાણવા મળે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતની આપણે આગળ વાત કરીએ તો આપણે તાડપત્રો અને ભોજપત્રો અને અભિલેખો જોયા. હવે જોઈએ તામ્રપત્રો. તામ્રપત્રો એટલે શું? તો કે તાંબુ હોય એના પતરા ઉપર કોતરીને જે લખાણ લખવામાં આવે તે લખાણને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અનેક રાજાઓ, જે પ્રાચીન સમયના રાજાઓ છે, તે રાજાઓ પોતાના વહીવટી તંત્ર પોતે કેવી રીતે વહીવટ કરતા, પ્રજા સાથે તેમનું લોકજીવન કેવું હતું, લોકો પોતાનું જીવન કેવી રીતે જીવતા, રાજાઓ છે દાન કેવી રીતે આપતા, તેની તમામ વિગત આ તામ્રપત્ર ઉપર તે કોતરાવીને લખતા હતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં જોવા મળી આવે છે. જેની અંદર શું લખેલું છે? તો કે જેમાંથી રાજાઓનું નામ, એ સમયના રાજાઓના નામ છે, તેના ધર્મ કયા હતા, તેનું વહીવટી તંત્ર કેવું હતું, તેનો પ્રજા સાથે વહીવટ કેવો હતો, પોતે કયા કયા દાન ધર્મ કરતા હતા, તેની તમામ પ્રકારની વિગતો આપને જોવા મળે છે. તો કે આવા તામ્રપત્રો ગુજરાતમાં જોવા મળે છે. ક્યાં ક્યાં જોઈએ? તો કે એક છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, જે પાટણમાં આવેલું છે ઉત્તર ગુજરાતની અંદર. બીજું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદમાં આવેલું છે. ત્રીજું છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદમાં આવેલું છે. ચોથું છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, જે ગાંધીનગરમાં આવેલું છે. આ 4 જગ્યાએ આ તામ્રપત્રના જે વિગતવાર આપને લેખો જોવા મળે છે. હવે જોઈએ ઇતિહાસ જાણવાના સ્ત્રોતની અંદર ચોથો મુદ્દો છે આવે છે, ચોથો સ્ત્રોત છે સિક્કાઓ. તે સમયના સિક્કાઓ સિક્કાઓના આધારે આપણે ઇતિહાસ જાણવાનું ખૂબ જ સરળ બને છે. સિક્કાઓ ઇતિહાસ જાણવાનું ખૂબ જ અગત્યનું સ્ત્રોત પણ સાધન પણ છે. સિક્કાઓ ઉપર એ સમયના રાજાઓ સિક્કાઓ કોતરાવતા હતા. તેમાં રાજાનું નામ, તેના ધર્મ, તેની સંસ્કૃતિ, તેના સમયની વગેરે માહિતી આપને મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. જે આ સિવાય ગ્રીક રાજાઓ છે, બરોબર, મૌર્ય કાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કાઓ જે આપણે ગુજરાત રાજ્યમાં મળી આવે છે. જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય માહિતી આપણે સિક્કાઓ દ્વારા જોવા મળે છે. પંચમાર્કના સિક્કાની તમને મેં વાત કરી. પંચમાર્કના સિક્કા તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવામાં બિંબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા, જેને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ વિચિત્ર સિક્કા અને ખૂબ જ જોવા જેવા સિક્કા જોવા મળે છે. એના આધારે આપણે તે સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આપણે જોયા. હવે ઇતિહાસના અભ્યાસીઓ ક્યાં ક્યાં છે? તો કે 3 પ્રકારના છે. એક તો પુરાતન શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. આ 3 વિશે આપણે જાણવાના છીએ. પુરાતન શાસ્ત્રીઓ કોને કહેવામાં આવે છે? જે ઇતિહાસનો અભ્યાસ કરતા હોય, પુરાતન વિભાગનો અભ્યાસ કરતા હોય અને આપણે એની માહિતી આપતા હોય છે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે આપણે પુરાતન શાસ્ત્રીઓ, જેને આપણે
સંશોધન કરી આપને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને મકાનો છે, સિક્કાઓ છે, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિ કે પ્રકારની હતી તે એને આપને અવગત કરાવે છે, એટલે કે આપને માહિતગાર કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી આપને મળે છે. તેમાં મેક્સ્થેનિસ, પ્લિની, ફાહિયાન, યુએન સંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. યુએન સંગ જે જાણીતો મુસાફર છે, જે ચીન દેશમાંથી આવેલો હતો. પુરાતન શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે પાગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસ ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ આપણે જાણી શકાય છે. આ બધા સાધનોથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ઇતિહાસ આપણે પુરાતન શાસ્ત્રીઓ ઇતિહાસને આપણે અવગત કરાવે છે, આપને જે માહિતગાર કરે છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો કેવા હતા, તેમની સામાજિક સંસ્કૃતિ કેવી હતી, તેમનો ખોરાક કેવો હતો, તેમનો પોશાક કેવો હતો, તે સમયે ટેકનોલોજી કેવી હતી, તેમની સંસ્કૃતિ કેવી હતી, તે પ્રકારની માહિતી આપને મળે છે. ભારતના અનેક શહેરો, ગામડાઓ શોધી તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની આપને માહિતી આપે છે. તે સમયની ખેતી કેવી હતી તેની પણ માહિતી આપને આપે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે, જે ભૂતકાળનું અધ્યયન કરે છે અને આપને સમજાવે છે. તેઓ મળી આવેલા સાધનોનું શું કરે છે તો કે વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે. હસ્તપ્રતો છે, દસ્તાવેજો છે, અભિલેખોમાંથી આપને શું કરે છે, માહિતી ભેગી કરે છે, એકત્રિત કરે છે અને માહિતી આપને પૂરી પાડે છે. પછી એ માહિતીનું યોગ્ય રીતે આલેખન કરે છે અને આપને જીવંત રીતે સમજાવે છે. પુરાતન શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે, જેથી આપને એની તમામ માહિતી મળી શકે. એટલા માટે એમાં આપણે ભૂમિનું નામ જોઈએ કે જે તે ભૂમિ અને એને આપણે કયો શબ્દ વાપરતા અને એ સમયની ઇતિહાસ કેવો હતો એની આપણે વાત કરીએ. આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ. આપણો દેશ એક તો ઇન્ડિયા, હિન્દુસ્તાન, ભારત, આ નામથી આપણે ઓળખીએ છીએ. ઇન્ડિયા એટલે તો કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરી આવ્યો છે. ઇન્ડસ, ઇન્ડસ જે સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. સિંધુ એને સંસ્કૃત ભાષાનો શબ્દ સિંધુ છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, એટલે કે જાણીતા હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાંના જે તે પ્રદેશના સંપર્કના આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તેથી તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયા ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. પછી ભારત નામ પડેલું જોવા મળે છે. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. ઉત્તર અને પશ્ચિમ ભાગમાં ભારતનો સમૂહ આવીને વસેલો હતો. એના નામથી, તેમના નામ ઉપરથી આપણો દેશનું નામ ભારત તરીકે પડેલું છે એવું ઓળખવામાં આવે છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે. જે આપણા વેદો છે તેમાં તેમના ભારત નામનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આ ઈસવીસન સાલ એ શું છે, એ આપણે એને કેની માહિતી મળે છે. તો એ સમજતા પહેલાં આપણે શું સમજવું પડે, ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને શું કઈ રીતે ભાગ પાડી શકાય એ આપણે સમજીએ. હવે આપણે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા વિશે સમજીએ. ઘણીવાર આપણે જોયું હશે ઈસવીસન આવું લખેલું હશે. ઈસવીસન કોને કહેવાય એની વિસ્તારથી સમજીએ આપણે. ઘણીવાર સાલવારીને એડી ને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે લખવામાં આવે છે. સીઈ એટલે શું તો કે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. યુગના પૂર્વેનો ભાગ છે. ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ આપણે કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે.
હવે જોઈએ કે બીસી અને એડી શું છે. બીસી એટલે બિફોર ક્રિસ્ટ. તો એની પહેલાં સમજવા પડે ઈસુનો જન્મ એનો જે પહેલો યુગ છે તેને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે, એને કે બીસી કહેવામાં આવે છે. અને ઈસુના જન્મ પછીનો સમય છે તેને એડી કહેવામાં આવે છે, એટલે કે એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. આ બે શબ્દો કેવા છે તો કે ગ્રીક ભાષાના શબ્દો છે, ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ એવો થાય છે. એડી 2018 અથવા 2018 લખેલું હોય તો કેવો થાય છે કે ઈસુના જન્મ પછીનો સમયથી હોય, અને બીસી લખેલું હોય તો ઈસુના જન્મનો પહેલાનો સમયને આપણે બીસી તરીકે ઓળખવામાં આવે છે. એના આધારે આપણે ખબર પડે કે ઈસુનું જન્મ તારીખ અને એ પહેલાનો સમય છે કે પછીનો સમય છે, એના આધારે આપણે વિસ્તારથી સમજી શકીએ છીએ. એના આધારે આપણે સાલવાડી વિશે શીખીએ. મિત્રો, ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી એક સમયરેખા જોઈએ આપણે. ઈસવીસન અને ઈસવીસન પૂર્વે તો પહેલાં ઈસુનો જન્મ થયો ત્યાંથી આપણે પુરાતન બાજુ આવીએ એટલે ઈસવીસન પૂર્વેનો સાલ, જેને બીસી તરીકે ઓળખવામાં આવે છે. અને ઈસુનો જન્મ થયો પછીની સાલ છે ઈસવીસન તરીકે ઓળખવામાં આવે, જેને એડી એટલે કે એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. હવે ઈસુનો જન્મ થયો પછી પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, એમ કન્ટિન્યુ એ જે આખો સમય છે તેને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખવામાં આવે છે. અને ઈસુના જન્મ પછીની સદી છે તેમાં પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, એવી રીતે કન્ટિન્યુ તેને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. એના આધારે આપણે ઈસવીસન પૂર્વે અને ઈસુના જન્મને પછીનો સમય ઓળખી શકાય છે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે લખી શકાય છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષની સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20મી જુલાઈ 2018 શુક્રવાર. આ જ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે સંકળાયેલ છે. ખ્રિસ્ત ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એડી એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એવું કહેવાય છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે બીસી બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમય. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. આના આધારે આપણે પહેલાનો સમય અને પછીનો સમય વિસ્તારથી સમજી શકીએ છીએ. મિત્રો, ઈસવીસન પૂર્વે એનું ઉદાહરણ આપણે લઈએ અને એની વસ્તુ સમજીએ કે ચાલો અત્યારે કયું વર્ષ ચાલે છે તો કે 2020 ચાલે છે. ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મ પહેલાના 500 વર્ષ એટલે કે 500 વર્ષ. ક્યાંના? ઈસુના જન્મ પહેલાનો સમય 500 વર્ષ. તો અત્યારે ગણીએ આપણે એ સમયમાં કેટલા વર્ષ થઈ ગયા હોય તો જોઈએ. 2020ની સાલ, ઈસુ જન્મના પછીના 2020 પ્લસ એના જન્મ પહેલાનો સમય 500 વર્ષની ઘટના. એટલે અત્યારથી ગણીએ આપણે તો 2520 વર્ષ પહેલાનો ઘટના જે બની હોય તેને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસન પહેલાનો સમય કહેવામાં આવે છે. ઈસુના જન્મ પહેલાનો સમય. બીસીનો મતલબ અને એડીનો મતલબ તમને કહી દઉં. બીસી એટલે શું તો કે બિફોર ક્રિસ્ટ. અને એડીનો મતલબ છે એનો ડોમિની. આના આધારે આપણે ઈસુના જન્મ પહેલાનો સમય અને ઈસુના જન્મ પછીનો સમય વિગતવાર રીતે સમજી શકીએ છીએ. આભાર મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.